શ્રી હનુમાન પુરાણ પુષ્પ 87। ભગવાનનો રાજ્યાભિષેક થયો, બધાને ઉપહાર આપવામાં આવ્યા। સ્વયં ભગવાન રામે પોતાના હાથે સુગ્રીવ, વિભીષણ વગેરેને ઘણા બધા બહુમૂલ્ય મણિ, રત્નો, વસ્ત્રો, આભૂષણો વગેરે આપ્યા, પરંતુ તેમણે કોણ જાણે શું વિચારીને હનુમાનને કંઈ પણ આપ્યું નહીં। બધા સભાસદો વિચારી રહ્યા હતા કે ભગવાન હનુમાનને કેમ ભૂલી ગયા। ભગવાન બધું જાણવા છતાં ચૂપ હતા। માતા સીતા ભગવાનની લીલાનું રહસ્ય સમજી રહ્યા હતા, પરંતુ બીજાઓ પર હનુમાનજીનું મહત્ત્વ પ્રગટ કરવા માટે તેમણે એક બીજી જ લીલા કરી। પોતાના ગળામાંથી બહુમૂલ્ય મણિઓનો હાર કાઢીને તેમણે હનુમાનજીને પહેરાવી દીધો। બધા લોકો સીતા માતાની પ્રશંસા કરવા લાગ્યા। હનુમાનજીએ પણ ઘણા પ્રેમથી તેનો સ્વીકાર કર્યો, પરંતુ આ શું? બીજી જ ક્ષણે બધા લોકો ચકિત બનીને હનુમાનજી તરફ જોવા લાગ્યા। વાત એવી હતી કે હનુમાનજી પેલા હારમાંથી મણિનો એક દાણો કાઢતા અને તેને તોડતા હતા, ઘણા ધ્યાનથી જોતા હતા, પછી તેને ફેંકી દેતા હતા। આ કાર્ય અવિરત ચાલી રહ્યું હતું। કોણ જાણે કેટલાય મણિ તોડ્યા અને ફેંકી દીધા। ભગવાન રામ મલકાઈ રહ્યા હતા, સીતા થોડા ગંભીર બન્યા હતા, ભરત, શત્રુઘ્ન, લક્ષ્મણ આશ્ચર્ય પામીને જોઈ રહ્યા હતા, પરંતુ સભાસદોથી રહેવાય નહીં। તેમણે પૂછ્યું, હનુમાનજી, તમે આ શું કરી રહ્યા છો? આ બહુમૂલ્ય મણિઓને આ રીતે ધૂળમાં ન મેળવો। કોઈકે ધીમા અવાજે કહ્યું, આખરે તો વાનર જ ને, તેમને મણિઓના મૂલ્યોની શું ખબર પડે? ઘણા લોકોને નારાજ થતા જોઈને હનુમાનજીએ કહ્યું, ભાઈ, તમે લોકો નારાજ શું કામ થઈ રહ્યા છો? હું તો આ મણિઓના મહત્ત્વને પારખી રહ્યો છું। મણિમાં ભારે ચમક છે, તે ઘણા મોંઘા મૂલ્યે વેચાય તેવા છે। સંભવ છે કે કિંમત ચૂકવીને કોઈ ખરીદી પણ ન શકે। તેમને પહેરવાથી સૌંદર્ય પણ વધી શકે છે, પરંતુ શું આ બધી વાતો જ તેમના મહત્ત્વની દ્યોતક છે? ના ના, હું જે કાંઈ મહત્ત્વની કસોટી સમજ્યો છું તે એ છે કે જે વસ્તુની ભીતરમાં ભગવાનના દર્શન થાય છે તે જ વસ્તુ મહત્ત્વપૂર્ણ છે। હું શોધી રહ્યો છું કે આ મણિઓની ભીતરમાં ભગવાન દેખાય છે કે નહીં। મને દેખાયા નહીં, તેમની ચમક દમક મને અંધકારમય જણાઈ। તેમનાથી મારે શું પ્રયોજન? તે મારે શા કામના? તેમણે એકને એક દિવસે તૂટવાનું જ છે, તો મેં તેમને તોડી નાખ્યા અને છોડી દીધા। હનુમાનજીની વાત સાંભળીને ઘણાને મણિઓને તોડવાનું રહસ્ય સમજાયું, પરંતુ કેટલાક એવા પણ હતા કે જેમના મનમાં શંકા હજી કાયમ હતી। તેમણે પૂછ્યું, તો શું તમારી ભીતરમાં હૃદયમાં રામ છે? જો છે તો બતાવો, અને નથી તો તમે હૃદયનો ભાર શા માટે વેઠો છો? હનુમાનજીએ કહ્યું, નિશ્ચિતપણે જ મારા હૃદયમાં ભગવાન છે, એવા જ છે જેવા તમે સામે જોઈ રહ્યા છો। તેમણે પોતાના બંને હાથ છાતી પર લગાવ્યા અને હૃદય ચીરીને બતાવ્યું કે ભગવાન રામ, માતા જાનકી અને ભાઈઓની સાથે હૃદય સિંહાસન ઉપર બિરાજમાન છે। બધા લોકો હનુમાનજીનો મહિમા ગાવા લાગ્યા। ભગવાને સિંહાસન પરથી ઉઠીને હનુમાનજીને આલિંગન આપ્યું અને તેમના શરીરનો સ્પર્શ થતાં જ હનુમાનનું વક્ષસ્થળ પહેલાં કરતાં પણ અધિક દ્રઢ બની ગયું। ભગવાને હનુમાનજીને ઉપહાર કેમ ન આપ્યો તેનું રહસ્ય હવે બધાની સમજમાં આવી ગયું। સીતા માતા મંદ મંદ મલકાવા લાગ્યા। હનુમાનજી જેવો પુત્ર અને સીતા જેવા માતા, પછી તો બંનેના સ્નેહનું કહેવું શું। હજારો દાસ દાસીઓ સીતાજીની સેવા કરવા માટે હતા। તેમના ઈશારાથી જ પોતે ઈચ્છતા તે થઈ જતું, પરંતુ એટલાથી જ તેમને તૃપ્તિ થતી ન હતી। તેમણે લાડલા લાન હનુમાનજીને પોતાના હાથે રસોઈ બનાવીને જમાડવાનો વિચાર કર્યો। અનેક પ્રકારની વાનગીઓ બનાવી હનુમાનજી ભોજન કરવા બેઠા। માતાના હાથની રસોઈ કેટલી મીઠી હોય છે। હનુમાનજી ખાવા લાગ્યા। તેમને ખબર જ ન રહી કે કેટલું ખવાઈ ગયું। બધી રસોઈ ખલાસ થવા આવી, પરંતુ હજુ હનુમાનજીનું ભોજન કરવાનું ચાલુ જ હતું। માતા સીતા હનુમાનજીના આ કૃત્યથી ચકિત થઈ ગયા। તેમણે લાચાર બનીને ભગવાન રામનું સ્મરણ કર્યું। સીતાજીએ જોયું કે હનુમાનજીના વેશમાં સ્વયં શંકર ભોજન કરી રહ્યા છે। પ્રલય વેળાએ સમસ્ત સંસારને ગળી જવાવાળા મહાકાળના પણ કાળ એવા હનુમાનજીનું પેટ થોડીક વાનગીઓથી કેવી રીતે ભરાય? સીતાજીએ અનેક પ્રકારે હનુમાનની સ્તુતિ કરી, પરંતુ મર્યાદાપૂર્વક જ। તેમણે હનુમાનજીની પાછળના ભાગમાં જઈને તેમના માથા ઉપર લખી દીધું, ઓમ નમઃ શિવાય, અને તે પછી ફરીથી ભોજનની સામગ્રી આપી। આ વખતે હનુમાનજી તૃપ્ત બની ગયા। આ રીતે સ્વયં સીતા માતાએ હનુમાનજીનો શિવ સ્વરૂપે સ્વીકાર કર્યો।